કેબિનેટ મંત્રીની અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો। જામનગરમાં કેબિનેટ મંત્રીની અધ્યક્ષસ્થાને જિલ્લા તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો। અતિવૃષ્ટિની દુર્ઘટના પછી બચાવ કાર્ય સહિતની કામગીરીમાં શિક્ષક મિત્રોનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે। સમાજના મહાન વ્યક્તિઓના ઘડતર પાછળ શિક્ષકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે। દર વર્ષે તારીખ 5મી સપ્ટેમ્બરના રોજ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષક દિવસ મનાવવામાં આવે છે। આજના દિવસે દરેક ગામ અને શહેરમાં શિક્ષકોનું ઋણ સ્વીકારવા તેમના પ્રત્યે ક્રૂરતાની લાગણી વ્યક્ત કરવા માટે શાળાના કોલેજોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। જામનગરના નેશનલ હાઈસ્કૂલ ખાતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જામનગર દ્વારા આયોજિત જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલા 15 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો પાયો નાખ્યો છે। બાળકોને માત્ર વર્ગખંડમાં શિક્ષણ આપવું પર્યાપ્ત નથી અને પરંતુ તેમને વર્ગખંડની બહાર પ્રત્યક્ષ અને પરોક્ષ શિક્ષણ મળે તે માટે આવશ્યક છે। શિક્ષકો સમાજના ઉત્થાન માટે કામ કરે છે, જેથી તેઓ વ્યક્તિ વિશેષ છે અને રાજ્યમાં આજે 5મી સપ્ટેમ્બરના દિવસે શિક્ષકોનું ઋણ સ્વીકાર કરવા માટે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। JK ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।